આ છે તમારું કપડાં ધોવાનું ડિટર્જન્ટ બોક્સ. અચ્છા. મશીનના અંદર તમે જે બી તમે લિક્વિડ વાપરો કે પાવડર વાપરો એ આ બે ખાંચા જે છે ને એમાં જ તમારે નાખવાનું છે. અગર બ્લીચિંગ યુઝ કરો છો વ્હાઇટ કપડા માટે તે આ બોક્સના અંદર નખાશે. અને સોફ્ટનર કે કંઈ યુઝ કરો તો કમ્ફર્ટ ઇઝી કે કંઈ બી તે એ આના અંદર નાખવાનું છે. કમ્ફર્ટ નાખવાનું. હા બરાબર. કપડાં જ્યારે તમારે પૂરા ધોઈને આખો પ્રોગ્રામ ફિનિશ થઈ જાય ને તો આ ફિલ્ટર નિકાલ લેવાનું. ફિલ્ટર નિકાલી અને આને ખોલ નાખવાનું આ રીતે. આ રીતે ખુલી જશે. ખોલીને આને સાફ કરી દેવાનું. કપડાં ધોવાઈ જાય ત્યારે છેલ્લે અને પાછું આને આ રીતે મૂકી અને પુશ કરી દેવાનું. ખાલી કપડાં એક એક કરીને નાખવાના ડ્રમની અંદર અને ચેક કરી લેવાનું ખિસ્સામાં કઈ રહી નહીં જવું જોઈએ. હા પૈસા. અને જ્યારે કપડાં પૂરા નાખી દઈએ ધોવાના તો એને ચારે બાજુ બરાબર બેલેન્સ કરી દેવાના. બરાબર છે. હવે જો પાવરનું બટન ઓન કરવા માટે, આ પાવરનું બટન છે ઓન કરવા માટે. આ વોશિંગ સાયકલનું બટન છે આ પ્રોગ્રામને ચેન્જ કરવા માટે. આ બધા ઓટોમેટિક પ્રોગ્રામ્સ આપેલા છે. આ બટન દબાવશો ને વોશિંગ સાયકલનું તો આ પ્રોગ્રામ ચેન્જ થશે આ રીતે. ડ્રાયર ને એવું એમ ને. હા. આ સ્ટાર્ટનું બટન છે ચાલુ કરવા માટે. પહેલા અહીંથી ચાલુ કરવાનું. આ ઓન કરવાનું અહીંયાથી ચાલુ થાય. બરાબર. પહેલો પ્રોગ્રામ છે નોર્મલ યુઝ થશે તમારા ડેલી વોશના જે મિક્સ કપડાં રહેતા હોય છે ને એ બધા ભેગા માટે નોર્મલ યુઝ થશે. બરાબર છે. સેકન્ડ છે એઆઈ વોશ. એઆઈ વોશ ક્યારે કામ કરશે? જ્યારે તમે 15 દિવસ મશીનને કન્ટિન્યુ ચલાવી લેશો ને, 15 દિવસ મશીન વાપરશો પછી એઆઈ વોશ કામ કરશે. એઆઈ વોશનો પ્રોગ્રામ એની જાતે ડેવલપ કરશે તમારી જરૂરિયાતના હિસાબથી. તમે જેમ જેમ કપડાં ધોશો ને 15 દિવસ પછી ઓટોમેટિકલી એ બનાવી લેશે અંદર પ્રોગ્રામ. આપણે સેટ કરવાની જરૂર નથી. ના. થર્ડ છે ક્વિક વોશ. ઓછા મેલા કપડાં માટે. એવા કપડાં કે જે બહુ મેલા નથી થયા, કલાક 2 કલાક પહેરેલા કપડાં ધોઈ નાખવા છે તો ક્વિક વોશમાં તમે નાખી શકો છો. આ અડધો કલાકની અંદર કપડાં ધોઈ નીચોડીને સૂકવી નાખશે ક્વિક વોશ. પછી છે હાઇજીન સ્ટીમ. ઘરમાં કોઈ બીમાર ના હોય, કોઈને સ્કિનનો પ્રોબ્લેમ થયો, એના કપડાં આપણે અલગથી વોશ કરતા હોઈએ છે ને એના માટે હાઇજીન સ્ટીમ આવશે. એના પછી છે સ્ટેન વોશ. એટલે કે કપડા પર ડાઘા કે કંઈ પડી ગયું હોય અને તમારે નિકાલવું છે તો સ્ટેન વોશના અંદર ધોવાના છે. હવે જે આ બ્લુ કલરની લીટી કરેલી છે ને 2 પ્રોગ્રામ આગળ, આ 2 પ્રોગ્રામમાં તમારું પાણી ગરમ થશે મશીનની અંદર. બાકીના બીજા કોઈ પ્રોગ્રામમાં પાણી ગરમ નહીં થાય. બરાબર. આ 2 પ્રોગ્રામમાં ધોશો તો જ ગરમ પાણીમાં ધોવાશે. પછી આવે છે બેડિંગ. એટલે કે ચાદર, તકિયાના કવર, પાણી બનાવવાના પડદા ને બધું. એનર્જી સેવિંગના અંદર વિન્ટર સિઝન ક્લોથ્સ, વુલન ક્લોથ્સ જે કહીએ ને આપણે, સ્વેટર, શોલ, જેકેટ, ગરમ કપડાં, ઊની કપડાં, સોફ્ટ કપડાં બધા. પછી છે રિન્સ પ્લસ સ્પિન. એટલે કે ખાલી કપડાં નીચોડવા અને સુકાવવા, ધોવા નહીં. હાથથી તમે ફોડી નાખેલા છે ખાલી નીચોડવા અને સુકાવવા માટે નાખો છો. પછી આવે છે ટબ ક્લીન. મશીન સર્વિસ કરવાનું. એનું કેમિકલ પાવડર જે મેં કીધું હતું ને તમને, હા એ લઈને આવ્યો છું. એ પાવડર હું તમને આલીશ. એ પાવડર તમારે 20 દિવસે કે 25 દિવસે એકવાર એના અંદર નાખીને મશીન આખું સર્વિસ કરવાનું. એ તઈ આગળ જ નખાશે. જે ડિટર્જન્ટ નાખીએ છે ને આપણે અંદર એ બધું ઓટોમેટિક લઈ લેશે. પ્રોગ્રામ ખાલી સિલેક્ટ કરવાનો, આ ટબ ક્લીન અને સ્ટાર્ટ આલ દેવાનું. બસ કપડા આપણા કશું નહીં નાખવાનું. લાસ્ટમાં છે ડાઉનલોડેડ. ડાઉનલોડેડ આપણે જરૂર નથી પડતી. ડાઉનલોડેડ શું હોય છે કે આજે તમે જે પ્રોગ્રામ યુઝ કરો હોય ને એ જ એની મેમરીમાં ડાઉનલોડ થઈ જતો હોય છે તો આપણે એની કંઈ જરૂર છે નથી. તમારે જે રેગ્યુલરમાં યુઝ થશે ને એ તમારા નોર્મલ જ છે. બરાબર છે. હવે જો એને તમારે શોર્ટના અંદર ચાલુ કરવું હોય ને તો પહેલા કપડા પાવડર લિક્વિડ નાખી દેવાનું. આ પહેલું બટન દબાવવાનું અને આ બીજું બટન દબાવવાનું. બસ. હવે આગળ ખાલી સમજી લો. આ એડિશનલ ઓપ્શન આપેલા છે. એડિશનલ ઓપ્શનના અંદર કેવું હોય છે કે આપણે રેગ્યુલરમાં યુઝ નથી કરતો હોતા. 15 મિનિટ અને 30 મિનિટ મોન્સૂનના અંદર આપેલું છે. આ છે એક્સ્ટ્રા ડ્રાય કરવા માટે કપડાને ચોમાસાની સિઝનમાં. વધારે પડતા ડ્રાય કરવા હોય તો રેગ્યુલર કપડાં 15 મિનિટમાં અને જાડા કપડાં 30 મિનિટના અંદર. વોટર લેવલ ઓટોમેટિક સિલેક્ટ કરી જ લેશે મશીન. બરાબર છે. બરાબર. તમારે એવું લાગે કે મને વધઘટ કરવું છે તમારા હાથથી તો તમે કરી શકો છો. વોશ ટાઈમ, રિન્સ ટાઈમ અને સ્પિન ટાઈમ આ બી તમે તમારી રીતે એડજસ્ટ કરવું હોય તમારે તો તમે કરી શકો છો.
અને બે તો પ્રિફર કરીશ કે તમે એને કઈ બી કઈ બી મતલબ બટનને પ્રેસ કરવાની જરૂર નથી. ઓટોમેટિક પ્રોગ્રામ અગર સિલેક્ટ કરશો તમે તો એની જાતે જ બધું કરી લેશે, એટલે આપણે કંઈ કરવાની જરૂર છે નથી. પછી છે ઇકો બબલ્સ છે ને, જે અંદર બ્લુ કલરનું જે આપેલું છે ને તમારે, આ તમારું ઇકો બબલ્સ પંપ છે. એટલે કે તમે જે ડિટર્જન્ટ, લિક્વિડ કે પાવડર યુઝ કરો છો ને કપડાં ધોવા માટે, એનું એક ઝાગ પેદા કરે છે, ઝાગથી કપડાને વોશ કરે છે, બરાબર છે. એ છે ઇકો બબલ્સ. એને અહીંયાથી તમારે શું કરવાનું, ઇકો બબલ્સ સિલેક્ટ કરવાનું અને પછી સ્ટાર્ટ આલવાનું, તો જ ઇકો બબલ્સ કામ કરશે. બાકી નહીં કરતા. ના કાયમી નહીં ને, કાયમીમાં હું એમ કહું, કાયમીમાં તો કપડાની જાતે ઉકાઈ જાય તો ખરો ને, પછી કોઈ માથા બધું થઈ જશે. બસ આપણે બે વસ્તુની જરૂર, બરાબર છે. અને આ સુપર સ્પીડ જે છે ને એ ફાસ્ટ કપડા માટે હોય છે, પણ એ આપણે કરવાની જરૂર નથી. કોટનના કપડા ઘણીવાર શું છે ફાડી નાખે છે. આ આવે છે ડિલેન્ટ, આવતા પાણીના કનેક્શન માટે, એટલે આપણે એની બી ખાસ જરૂર છે નથી. હવે જો તમારે રેગ્યુલરમાં જે યુઝ કરવાનું છે ને, એ ખાલી બે જ બટન દબાવવાના છે. આ પહેલું પાવર, આ લાઇટ આવી જાય એટલે ખાલી આ સ્ટાર્ટ બટન દબાવી દેવાનું. અહીંયા 1 મિનિટ સુધી પહેલા એ સેન્સ કરશે ટાઈમિંગ ને બધાને, બરાબર છે. ટાઈમિંગ ને બધું એ સેન્સ કરશે, 1 મિનિટ એને લાગશે ને અહીંયા ડોર લોક ની સાઇન આવશે, એટલે કે દરવાજો તમારો લોક થઈ ગયો, બરાબર છે. હવે 1 મિનિટ પછી એ સેન્સ કરી લેશે ને, એટલે અહીંયા એ ટાઈમ શો કરશે કે કેટલો ટાઈમ લાગશે તમારા પ્રોગ્રામને ધોવામાં. એ ટાઈમ આવશે એટલે અંદર પાણી લેવાનું બી એ ચાલુ કરી દેશે, અને પાણી એને જેટલા લેવલ પર જોઈએ છે એટલું પાણી એનું સેટ થઈ જશે, પછી જે ફરવાનું ચાલુ કરશે, જેમ તમારું જૂનું મશીન સ્ટાર્ટ થતું હતું, બરાબર છે. બાકીનો બધો પ્રોસેસ એ જ રહેશે. પહેલા ધોવાશે, વોશ થશે, સેકન્ડ રિન્સ થશે એટલે કે નિચોડાશે, અને થર્ડ થશે સ્પિન એટલે કે સુખાશે. અને બધું થઈને ટાઈમ તમારો માઇનસ થઈને 0 પર આવશે એટલે બઝર વાગશે. બઝર વાગે એટલે મશીન તમારું બંધ, એની જાતે જ બંધ થઈ જાય. હા, અહીંયા તમારે ઓફ થઈને આવી જ જશે. અને આ દરવાજાની સાઇન જે છે ને લોક થવાની, એ ઓપન થઈ જશે, મતલબ કે બંધ થઈ જશે સાઇન. દરવાજો તમારો ખુલી જશે, એટલે એ ટાઈમ પર તમે કપડા નીકાળી શકો છો. આ ટાઈમ આવ્યો અને આ પાણી લેવાનું એ ચાલુ કરી દીધું. પાણી પછી એની જાતે પણ બંધ થઈ જાય, બધું એની જાતે જ થશે. બંધ કરવાનું એ વિડીયો લઈ લેજો તમે.